દશામાની મૂર્તિઓનું પવિત્ર નર્મદા જળમાં ભાવુક માહોલમાં વિસર્જન. પર્યાવરણ અને સુરક્ષાના સંગમ વચ્ચે શ્રદ્ધાળુઓએ આપી વિદાય. અંકલેશ્વરના બોરભાઠા બેટ ખાતે દશામા વિસર્જન પર્વ સંપન્ન. ક્લીન ભરૂચ ક્લીન નર્મદા ટીમ દ્વારા પૂજાપાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરાશે. અંકલેશ્વર તાલુકાના જૂના બોરભાઠા બેટ ગામ ખાતે આવેલા પવિત્ર નર્મદા નદીના કિનારે 10 દિવસ સુધી અત્યંત શ્રદ્ધા, ભક્તિ અને ઉલ્લાસપૂર્વક પૂજા અર્ચના કર્યા બાદ મા દશામાની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. 10 દિવસ સુધી પોતાના ઘરોમાં મા દશામાનું ભાવસભર આતિથ્ય માણ્યા બાદ સમગ્ર અંકલેશ્વર અને આસપાસના વિસ્તારના ભક્તોએ બોરભાઠા બેટ ખાતે પહોંચી ભારે હૃદયે અને અગલે બરસ તુમ જલ્દી આના એના નાદ સાથે મા દશામાને વિદાય આપી હતી. વિસર્જન પ્રક્રિયા દરમિયાન પવિત્ર નર્મદા નદીના જળમાં પ્રદૂષણ ન ફેલાય તેમજ નદીની સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુથી જૂના બોરભાઠા બેટ ગામના ઉત્સાહી યુવાનો તથા ક્લીન ભરૂચ ક્લીન નર્મદા ગ્રુપ દ્વારા એક સરાહનીય અને વિશેષ પર્યાવરણીય ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ ટીમ દ્વારા વિસર્જન માટે આવતા ભક્તો પાસેથી મૂર્તિઓ સાથે લાવવામાં આવેલા ફૂલહાર, પ્લાસ્ટિક અને અન્ય પૂજાપાની સામગ્રીને અલગથી એકત્રિત કરવામાં આવી હતી. આ એકત્ર કરાયેલા પૂજાપાનો પાછળથી પર્યાવરણને નુકસાન ન પહોંચે તે રીતે વૈજ્ઞાનિક ઢબે અને સુચારુ રીતે નિકાલ કરવામાં આવશે. આ ધાર્મિક મહાપર્વ દરમિયાન કોઈ અનિચ્છનીય કે અપ્રિય બનાવ ન બને અને સમગ્ર વિસર્જન પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે નર્મદા કાંઠે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત રાખવામાં આવ્યો હતો. સાથે જ અંકલેશ્વર ફાયર વિભાગની ટીમ પણ કોઈપણ પ્રકારની કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે બોટ અને સુરક્ષા સાધનો સાથે ખડેપગે તૈનાત રહી હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા શ્રદ્ધાળુઓએ ભક્તિભાવપૂર્વક મા દશામાની પ્રતિમાઓનું નર્મદાજીના જળમાં વિસર્જન કરી ધન્યતા અનુભવી હતી. આ સમગ્ર સરાહનીય આયોજન પર્યાવરણ સુરક્ષા અને વિસર્જન વ્યવસ્થા અંગે બોરભાઠા બેટ ગામના સરપંચ પંકજ પટેલ તથા ક્લીન ભરૂચ ક્લીન નર્મદા ગ્રુપના અગ્રણી જયકિશન પરમારે વિગતવાર માહિતી આપી હતી. રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી. સૌને નર્મદે હર. હું જયકિશનસિંહ પરમાર, ટીમ ક્લીન ભરૂચ ક્લીન નર્મદાથી. અમે છેલ્લા 11 વર્ષથી મા નર્મદાજીના કિનારે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત નર્મદાજીની પવિત્રતા અને સુંદરતા જળવાઈ રહે એ માટે કામગીરી કરી રહ્યા છે. ખૂબ સારી રીતના 11 વર્ષથી આ કામગીરી ચાલી રહી છે. જિલ્લાના ભાવિ ભક્તો પણ જાગૃત થઈ સ્વયંભૂ પોતે જ પૂજાપોટ ટેમ્પામાં જાતે મૂકી સહકાર પણ આપી રહ્યા છીએ અને આવનાર સમયમાં ખૂબ સારી રીતના ભક્તો માં નર્મદાજીની પવિત્રતા સ્વચ્છતા જળવાઈ રહે એ રીતના કાર્યરત રહેશે એવી અમને સંપૂર્ણ આશા છે. નર્મદે. આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર કરો.